રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ મુદ્દે મનીષ દોશીએ નિવેદન આપ્યું, કહ્યું દેશના જનનેતા અને વિપક્ષ નેતા 2 દિવસની સંગઠન મુલાકાતે છે। રાહુલ ગાંધીએ નેતાઓ સાથે કાર્યકરો સાથે મુલાકાત કરી। અધિવેશન મુદ્દે પ્રદેશના કાર્યકરોને અભિનંદન પાઠવ્યા। નિરીક્ષકો સાથે રાહુલ ગાંધીએ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી। રાહુલજી આજે કોઓર્ડિનેશન કમિટીની બેઠકમાં તમામ ગુજરાત કોંગ્રેસના આગેવાનોને માનનીય શક્તિસિંહજી ગોહિલ સહિત ટીમ કોંગ્રેસને ખૂબ અભિનંદન આપ્યા। કાર્યકર્તાઓએ જે કામ કર્યું સમગ્ર દેશમાં અનેરું કામ કરવા બદલ અધિવેશનની સફળતા બદલ અભિનંદન આપ્યા। સાથોસાથ રાહુલજીએ સંગઠન સશક્ત અભિયાન હેઠળ સવારે જે અમારા નિરીક્ષકો એઆઈસીસી તરફથી નિમાયેલા 41 નિરીક્ષકશ્રીઓ અને પ્રદેશના નિરીક્ષક તરીકે 183 જણાની જે નિમણૂક થઈ તેની સાથેનો ઓરિએન્ટેશન કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ આજે કોઓર્ડિનેશન કમિટીના તમામ સભ્યો સાથે વાતચીત કરી છે। અમારી સાથેથી સંગઠનના અભિયાન કઈ રીતે થવાનું તેની પણ વાત કરી, જિલ્લાને કઈ રીતે સશક્ત બનાવવાના છે ને એમાં શું યોગદાન આપવાનું છે તેની પણ વાત કરી। કુલ મળાવીને રાહુલજીની એક જ વાત છે કે સંગઠન મજબૂત કરો, કામ કરશે અને વધુ મહત્વ મળશે અને કામ નહીં કરે તો બીજા માટે જગ્યા કરવાની રહેશે। તો રાહુલ અને સોનિયા ગાંધીને ઈડીની નોટિસ મુદ્દે પ્રતિક્રિયા। બદલાવની વાત કરનાર કેન્દ્ર સરકારે ઈડીનો દુરુપયોગ કર્યો। રાહુલ અને સોનિયા ગાંધીએ હંમેશા તપાસમાં સાથ આપ્યો છે। ઈડીની તપાસમાં 11 વર્ષથી કશું જ મળ્યું નથી। દેશના લોકોએ હંમેશા કોંગ્રેસને સાથ આપ્યો। વાત કરનારી મોદી સરકારે ઈડી, સીબીઆઈ સહિત કેન્દ્રીય એજન્સીને બદલાની ભાવનાથી વિપક્ષના નેતાઓ ઉપર કેન પ્રકારે કેસ કરવાની અને એમને દબાવવાની કરી। પણ સત્યના પથ ઉપર ચાલનારા લોકનાયક રાહુલજી અને સીપીબી ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીએ આ દેશના કાનૂન ઉપર વિશ્વાસ રાખીને સામેથી કીધું કે અમે કોઈ ખોટું કર્યું નથી, એટલે અમે તમામ પ્રકારની વાતમાં તમારી સામે જવાબ આપવા તૈયાર। દુઃખ સાથે કેવું આટલા વખતથી 11 વર્ષ જેટલો સમય થયો, 11 વર્ષના સમય છતાં મોદી સરકારની બદલાની ભાવનાઓના કારણે છતાં તેઓ કોઈ પણ પ્રકારની નક્કર કામગીરી નથી કરી, કારણ કે કેસમાં જ ખોટ હતી એટલી નહીં પણ મોદી સરકારની નીતિને નિયતમાં પણ ખોટ હતી અને એના કારણે હજી સુધી કોઈ એવી વાત નથી થઈ। પણ બદલાની ભાવનાથી જ્યારે કામ કરનારી મોદી સરકાર છે ત્યારે હું એમને કહેવા માંગુ છું કે તમારો સૂરજ આથમ છે, અંગ્રેજોનો સૂરજ આથમો એમ તમારો સૂરજ પણ આથમ છે। તો મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી હતી અને સરકારે ઈડીનો દુરુપયોગ કર્યો હોવાની વાત તેમણે કરી। કહ્યું કે રાહુલ અને સોનિયા ગાંધીએ હંમેશા તપાસમાં પણ સાથ આપ્યો છે। ઈડીની તપાસમાં 11 વર્ષથી આ કેસમાં કંઈ મળ્યું જ નથી। દેશના લોકોએ પણ હંમેશા કોંગ્રેસનો સાથ આપ્યો છે। સાથે જ તેમણે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે બદલાની ભાવનાથી સરકાર કામ કરે છે। અંગ્રેજોની જેમ ભાજપનો સૂરજ પણ એક દિવસ આથમશે તેવું કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું।